હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય છે વિજ્ઞાન એટલે કે કુતૂહલ ત્રિમાસિક કસોટીનું પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન. પહેલો જ પ્રશ્ન છે પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પ્રત્યેકના 1 ગુણ છે. પહેલો જ પ્રશ્ન છે વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન કોના જેવું છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ, જિગ્સો પઝલ જેવું. બીજો પ્રશ્ન છે પાણી પીવાના પ્યાલો શેમાંથી ન બનાવી શકાય? એટલે 4 ઓપ્શનમાંથી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, પારો. ત્રીજો પ્રશ્ન છે કયું વૃક્ષ શંકુ આકાર ધરાવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, દેવદાર. પ્રશ્ન નંબર 4 છે વનસ્પતિના પ્રકારોમાં કોનો સમાવેશ ન થઈ શકે? તો પર્વતીયોની વાત કરી છે ઓપ્શન સી. પાંચમો પ્રશ્ન છે ખોરાકને રાંધવાથી કયું વિટામિન નષ્ટ થાય છે? તો 4 ઓપ્શનમાંથી ઓપ્શન નંબર સી સાચો છે, વિટામિન સી નષ્ટ થાય છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નો બ, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રત્યેકના 1 ગુણ છે. 5 ગુણનો વિભાગ છે. પહેલો જ પ્રશ્ન છે શરીરની વૃદ્ધિ માટે ખાલી જગ્યાને વધારે જરૂર છે. તો શરીરના વૃદ્ધિ માટે 3 ઓપ્શન આપ્યા છે, હવા, પાણી અને ખોરાક. તો ખોરાકની વધારે જરૂર છે. બીજો પ્રશ્ન છે વનસ્પતિના પર્ણો મોટાભાગે ખાલી જગ્યા રંગના હોય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લીલા રંગના હોય છે. ત્રીજો પ્રશ્ન છે જે વનસ્પતિ જમીન પર ફેલાય તેને ખાલી જગ્યા વનસ્પતિ કહે છે. તો જમીન પર ફેલાય એને ભ્રૂપ્રસારી કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે પાચક રેસા ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તો વૃક્ષાંશના નામે ઓળખાય છે. સૂર્યપ્રકાશમાં બેસવાથી ખાલી જગ્યા મળે છે. તો સૂર્યપ્રકાશમાં બેસવાથી વિટામિન ડી મળે છે. પ્રશ્ન 1નો ક, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પતંગિયા ઈંડા મૂકે છે જેમાંથી ઈયળ બને છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. વૃક્ષ એ કુમળું અને લીલું પ્રકાંડ ધરાવે છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. ત્રીજો પ્રશ્ન છે ઘઉંના છોડમાં તંતુમય મૂળ હોય છે. તો આ વિધાન બિલકુલ સાચું. ચોથો પ્રશ્ન છે આહાર સજીવોને જીવન આપે છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું. પાંચમું છે દૂધમાં વિટામિન સી હોય છે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું હોય છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન 1, પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. પ્રત્યેકના 1 ગુણ છે. 5 પ્રશ્નો છે તો 5-5ની ચર્ચા કરીએ. પહેલો જ પ્રશ્ન છે આપની આસપાસની વસ્તુઓ શેમાંથી બનેલી છે? તો જવાબ છે આપની આસપાસની વસ્તુઓ વનસ્પતિ, ખનિજો, પ્રાણીઓના અવશેષો, ધાતુઓ અને પેટ્રોલિયમમાંથી બનેલી છે. બીજો પ્રશ્ન છે આપને વિજ્ઞાન જાણવા કયા કયા પગથિયાં અનુસરીએ છે? તો જવાબ છે આપને વિજ્ઞાન જાણવા અવલોકન, પ્રશ્ન, અનુમાન, ચકાસણી, પ્રયોગ, વિશ્લેષણ અને તારણ જેવા પગથિયાં અનુસરીએ છે. ત્રીજો પ્રશ્ન છે મોટાભાગની વનસ્પતિને કદ પ્રમાણે કયા કયા પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય છે? તો જવાબ છે મોટાભાગની વનસ્પતિને કદ પ્રમાણે વૃક્ષ, ક્ષુપ અને છોડમાં વર્ગીકરણ કરી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે લદ્દાખમાં જોવા મળતા ઊંટની વિશેષતાઓ લખો. તો લદ્દાખમાં જોવા મળતી ઊંટની વિશેષતાઓ ઊંટને 2 ખૂંદા હોય છે અને તેના પગ ટૂંકા હોય છે. ઉર્જાવર્ધક ખોરાક કોને કહે છે? તે શામાંથી મળે છે? જે ખોરાક શરીરને વિવિધ પ્રવૃત્તિ કરવા ઉર્જા પૂરી પાડે તેને ઉર્જાવર્ધક ખોરાક કહે છે. તે કાર્બોહાઈડ્રેટ અને ચરબીમાંથી મળે છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન 2બ, નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે વર્ગીકરણ કરો. પ્રત્યેકના 2 ગુણ છે. કોઈ પણ 2 લખવાના છે, 3 આપેલા હશે. 4 ગુણનું સેક્શન છે. નીચે આપેલા પદાર્થ અવકાશી પદાર્થ, પ્રવાહી પદાર્થ, ખાદ્ય પદાર્થ અને વર્ગીકરણ કરો. સૂર્ય, રોટલી, પેટ્રોલ, કેરોસીન, ચંદ્ર, ગુલાબજાંબુ, તારા, પીઝા અને ડીઝલ. તો આમાંથી આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો અવકાશી પદાર્થ, પ્રવાહી પદાર્થ અને ખાદ્ય પદાર્થની અંદર આપણે શું કરવાનું છે? વિભાજન કરવાનું છે. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અવકાશી પદાર્થ. તો અવકાશી પદાર્થની અંદર ચંદ્ર, તારા અને સૂર્ય આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આવે છે પ્રવાહી પદાર્થ.
પેટ્રોલ, કેરોસીન, ડીઝલ. ખાદ્ય પદાર્થની વાત કરીએ તો રોટલી, ગુલાબજાંબુ અને પીઝા. બીજો પ્રશ્ન છે વનસ્પતિઓનું ક્ષુપ, વૃક્ષ અને છોડમાં વર્ગીકરણ કરો. બારમાસી, આંબો, જાસૂદ, આસોપાલવ, ગુલાબ, ઘઉં. આ બધી વસ્તુઓ આપણને આપેલી છે. તો વૃક્ષની અંદર આંબો અને આસોપાલવ આવશે, ક્ષુપની અંદર જાસૂદ અને ગુલાબ આવશે, છોડની અંદર બારમાસી અને ઘઉં આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ખોરાકના ઘટકોનું વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ડીમાં વર્ગીકરણ કરો. સૂર્યપ્રકાશ, પપૈયું, સૂકોમેવો, ગાજર, આમળા, માછલી, કઠોળ અને જામફળ. તો વિટામિન એ પપૈયું અને ગાજર, વિટામિન બી સૂકોમેવો અને કઠોળ, વિટામિન સી આમળા અને જામફળ અને વિટામિન ડી સૂર્યપ્રકાશ અને માછલી. તો આ હતું વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ. ત્યારબાદ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. વિજ્ઞાન જાણવા કુતૂહલ જરૂરી છે તે કઈ રીતે સમજાવો. આપને જગતમાં બનતી કોઈ ઘટનાને જ્યારે તે ઘટના કઈ રીતે બને છે તે જાણવાની ઈચ્છા થાય તેને કુતૂહલ કહેવાય છે. જેમ કે સવાર પડે ત્યારે ફૂલ કેમ ખીલે છે, એવા પ્રશ્નો થાય તો તેના વિશે વિજ્ઞાન દ્વારા જાણી શકાય છે. કોઈ પણ કાર્ય થાય તેની પાછળ કોઈ કારણ કે સિદ્ધાંત સમાયેલો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્ન, મૂળના પ્રકાર સમજાવો. તો મૂળના 2 પ્રકાર છે, તંતુમય મૂળ અને સોટીમય મૂળ. તંતુમય મૂળની વાત કરીએ તો જે વનસ્પતિ મુખ્ય મૂળ હોતું નથી પરંતુ બધા જ મૂળ તંતુ જેવા હોય એક સરખા જોવા મળે છે તેને તંતુમય મૂળ કહે છે. ઉદાહરણ તરીકે ઘઉં, ધાન એટલે કે ચોખા વગેરે. સોટીમય મૂળની વાત કરીએ તો જે વનસ્પતિ એક જ જાડું મૂળ હોય છે તેના પરથી અન્ય શાખાઓ જોવા મૂળ નીકળે છે તેને સોટીમય મૂળ કહે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ લીમડો, કેરી, વટાણા વગેરે. ત્યારબાદ આપણે છે ત્રીજો નંબરનો પ્રશ્ન છે આપના શરીરમાં પાણીનું મહત્વ જણાવો. તો જવાબ, આપણા શરીરમાં લગભગ 70% પાણી હોય છે. પાણી આહારમાં રહેલા પોષક તત્વોનું શોષણ કરવામાં શરીરને મદદ કરે છે. તે મૂત્ર અને પરસેવા દ્વારા શરીરમાંથી કચરા તથા નકામા પદાર્થોને બહાર કાઢે છે. ઉપરાંત શરીરનું તાપમાન જાળવવામાં અને શરીરના અંગોને યોગ્ય રીતે કાર્ય કરવામાં પણ પાણીનું મહત્વ ભૂમિકા ભજવે છે. ચોથો પ્રશ્ન છે સોટીમય મૂળ ધરાવતી અને તંતુમય મૂળ ધરાવતી એક વનસ્પતિની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આકૃતિ બતાવવામાં આવી છે કેવી સોટીમય મૂળ તંત્ર છે અને કેવી તંતુમય. સોટીમયની વાત કરીએ તો ઉદાહરણ છે સરસવ, તંતુમયની વાત કરીએ તો ઉદાહરણ છે ઘાસ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્નો આવે છે. પ્રશ્નો નંબર 3બ, નીચે આપેલા તફાવત લખો. પ્રત્યેકના 2 ગુણ. પર્વતીય બકરી અને મેદાની બકરી. પર્વતીય બકરીની વાત કરીએ તો તે શરીરના માંસપેશીઓથી ગંઠાયેલી, ભરાવદાર અને મજબૂત હોય છે. મેદાની બકરી તે શરીરનું મધ્યમ, પાતળું અને નબળું હોય છે. બીજો, તેના શરીર પર ઘાટા રૂવાટા જોવા મળે છે. તેના શરીર પર વાળ ઓછા અને નાના હોય છે. ત્રીજો, તે એકલી કે ઝૂંડમાં રહી શકે છે. તે ઝૂંડમાં જ રહેવા ટેવાયેલી છે. તેના પગની ખરી મજબૂત અને સ્થિતિસ્થાપક હોવાથી તે પર્વત પર લાંબો કૂદકો મારી શકે છે. મેદાની બકરી તેના પગની ખરી માપની મજબૂત હોય છે. તેના નાના કૂદકા લગાવી શકે છે. પર્વતીય બકરી 5મો પોઈન્ટ છે તે ઠંડી સહન કરી શકે છે. મેદાની બકરી તે ઠંડી ગરમી બંને સહન કરી શકે છે. બીજો છે જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ વચ્ચેનો તફાવત. તો જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ તે પ્રકારના પર્ણમાં મધ્ય શિરાના બંને બાજુઓ જાળીદાર ભાળ જોવા મળે છે. સમાંતરની વાત કરીએ તો તે પ્રકારના પર્ણમાં બધી શિરાઓ એકમેક સમાંતર જોવા મળે છે. વૃક્ષ, સૂપ વગેરે વનસ્પતિના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં ઘાસ, મકાઈ, ઘઉં જેવા અનાજો પર્ણોના સમાંતર શિરાવિન્યાસ હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરી કે એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ વચ્ચે શું તફાવત છે.
તો એકદળીની વાત કરીએ તો એકદળી વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિ. એકદળી વનસ્પતિ બીજમાં એક જ બીજપત્ર હોય છે. દ્વિદળી વનસ્પતિ બીજમાં બે બીજપત્ર હોય છે. ઘઉં, જુવાર, મકાઈ, બાજરી વગેરે એકદળી વનસ્પતિ છે. મગફળી, મગ, તુવેર, ચણા વગેરે દ્વિદળી વનસ્પતિ છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર 4. નીચેના પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખો. પ્રત્યેકના 3 ગુણ, કોઈ પણ 2 લખો. આપણા શરીરને વિવિધ પોષક દ્રવ્યોથી થતા લાભ જણાવો. કાર્બોહાઈડ્રેટ શરીરના કાર્ય કરવા જરૂરી શક્તિ પૂરી પાડે છે. પ્રોટીન શરીરની વૃદ્ધિ કરે છે. વિટામિન્સ રોગ સામે શરીરનું રક્ષણ કરે છે. ખનિજ ક્ષારો શરીરના નિર્માણમાં મદદ કરે છે. ચરબી શરીરના વધારાની શક્તિને પૂરી પાડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે ખોરાકમાં ચરબીની હાજરી દર્શાવતું કસોટી દર્શાવો. તો ખોરાકમાં ચરબી છે કે નહીં તે તપાસવા માટે નીચે પ્રમાણે પરીક્ષણ કરી શકાય. સિંગદાણા લો, તેને વાટકીમાં મૂકો, સફેદ કાગળ પર ભૂકો ઘસો, કાગળ પર તેલના ડાઘા જોવા મળશે. આ તેલના ડાઘા ચરબીની હાજરી દર્શાવે છે. ત્યારબાદ આવે છે નેક્સ્ટ એટલે ત્રીજા નંબરનો પ્રશ્ન. વિશ્લેષણ કરો. એ અને બીના ઉદાહરણ આપો. આ એ અને બીના ઉદાહરણ આપવાના છે. તો એનું જ આકૃતિનું આપણે વિશ્લેષણ અહીંયા નીચે બતાવી છે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો. બરાબર છે. શું છે? એમાં કઠોળ વર્ગની વનસ્પતિઓ વૃક્ષ વગેરે આવે છે, જ્યારે બીમાં અનાજ વર્ગની વનસ્પતિઓ દાખલા તરીકે ઘઉં અને બાજરી વગેરે આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 વિષય છે વિજ્ઞાન એટલે કે કુતૂહલ. પ્રથમ ત્રિમાસિક કસોટીના પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશનની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.